તો 51 લાખના તોડ મુદ્દે ટંકારાના પૂર્વ પીઆઈ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તત્કાલીન પીઆઈ YK ગોહિલ સામે ફરિયાદ દાખલ કરાઈ છે। કોન્સ્ટેબલ મહિપત સોલંકી સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે રેડમાં ઝડપાયેલા આરોપીઓને સુવિધા પૂરી પાડવામાં આવી હતી। રાજકીય આગેવાનોની ઓળખ છુપાવવા માટે તોડ કરવામાં આવ્યો હતો। ત્યારે કમ્ફર્ટ રિસોર્ટમાં એસએમસીએ રેડ કરીને જુગારધામ ઝડપી પાડ્યું હતું। એસએમસીની કાર્યવાહી બાદ પીઆઈ ગોહિલની બદલી કરવામાં આવી હતી। મહત્વનું છે કે રેડમાં ઝડપાયેલા આરોપીઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। ત્યારે રાજકીય આગેવાનોની ઓળખ છુપાવવા માટે પણ મસ્ત મોટો તોડ કરવામાં આવ્યો હતો। એસએમસી દ્વારા રેડ કરવામાં આવી અને કમ્ફર્ટ રિસોર્ટમાંથી જુગારધામ પણ ઝડપી પાડવામાં આવ્યું હતું। મહત્વનું છે કે આ ટંકારામાં જુગારધામ રેડ કરવામાં આવી અને તે મામલે પીઆઈ અને કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 51 લાખના ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો। ટંકારા પોલીસમાં આ ગુનો નોંધાયો છે। ત્યારે એસએમસી દ્વારા તત્કાલીન પીઆઈ YK ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપત સોલંકી સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોતે પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાં પણ આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કર્યું છે તેની સામે તેને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે ટંકારાના પૂર્વ પીઆઈ સામે ફરિયાદ દાખલ કરાઈ છે।